દેશનું પ્રથમ અનાજ એટીએમ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી દેશના પ્રથમ સીબીડીસી સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી આધારિત ગ્રેન એટીએમનું લોકાર્પણ કર્યું। 24 કલાક રાશનની સુવિધા। આ એટીએમ દ્વારા શ્રમિકો હવે દિવસના 24 કલાકમાં ગમે ત્યારે માત્ર 35 સેકન્ડમાં 25 કિલો સુધીનું અનાજ મેળવી શકશે। નેશનલ હાઈવે પ્રોજેક્ટ। ગુજરાતમાં નેશનલ હાઈવેને 4 લેન કરવા માટે 4,500 કરોડના નવા પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે। ભાવનગરને ઈ બસની ભેટ। પીએમ ઈ બસ સેવા યોજના અંતર્ગત ભાવનગર શહેરને 50 નવી ઇલેક્ટ્રિક બસોની ફાળવણી કરવામાં આવી છે। અમિત શાહનો પ્રહાર। ખેડૂત મુદ્દે અમિત શાહે વિપક્ષ પર નિશાન સાધતા જણાવ્યું કે ટેકનોલોજીના ઉપયોગથી ગરીબોનું કલ્યાણ થઈ રહ્યું છે। રાજ્યમાં મહાશિવરાત્રીની ઉજવણી। ગઈકાલે મહાશિવરાત્રીના પર્વે સોમનાથ, દ્વારકા અને જૂનાગઢના ભવનાથ સહિત રાજ્યભરના શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું। ભવનાથનો મેળો। જૂનાગઢના ગિરનારની તળેટીમાં આયોજિત ભવનાથના મેળામાં અત્યાર સુધીમાં અંદાજે 7 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા। મહુડી મંદિર વિવાદ। મહુડી જૈન તીર્થમાં સોનાની ઉચાપતના આરોપોને લઈ ટ્રસ્ટમાં વિવાદ વધુ ઘેરો બન્યો છે। રાજકોટ અકસ્માત। શિવરાત્રીના મેળામાંથી પરત ફરતા યુવાનોની કારને રાજકોટ નજીક અકસ્માત નડ્યો, જેમાં એક યુવતી સહિત 3 લોકોના કરુણ મોત થયા છે। જેતલસર ટ્રેજેડી। રાજકોટના જેતલસર જંકશન રેલવે પુલ પર ગંભીર અકસ્માતમાં 2 લોકોના મોત અને 2 ઘાયલ થયા છે। અમદાવાદમાં ફાયરિંગ। ચાણક્યપુરી વિસ્તારમાં પ્રેમ પ્રકરણમાં 2 રાઉન્ડ ફાયરિંગની ઘટના બની, જેમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે। મોટો દારૂનો જથ્થો ઝડપાયો। અંકલેશ્વર નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પરથી 2 કરોડની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે। દીપડાનું મોત। પાદરાના સાદડ ગામ નજીક એક્સપ્રેસ હાઈવે ક્રોસ કરતા સમયે કારની અડફેટે આવતા એક દીપડાનું મોત નીપજ્યું છે। ખેડૂત સહાયની ચર્ચાઓ। બજેટ 2026 બાદ પીએમ કિસાન યોજનાના હપ્તામાં વધારો અને દેવા માફી અંગે ખેડૂતોમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે। સોના ચાંદીના ભાવ। લગ્નસરાની સિઝન વચ્ચે સોના ચાંદીના ભાવમાં સ્થિરતા જોવા મળી છે। રોકાણકારો માટે તક હોવાનું વિશ્લેષકો જણાવી રહ્યા છે। વંદે ભારત એક્સપ્રેસ। ગુજરાતને વધુ એક વંદે ભારત ટ્રેન મળી છે, જે અસારવા, અમદાવાદ અને ઉદયપુર વચ્ચે 16 ફેબ્રુઆરીથી દોડશે। ટ્રેન ટ્રાફિક। સાબરમતી જોધપુર એક્સપ્રેસ સહિત કેટલીક ટ્રેનો ટેકનિકલ કારણોસર આંશિક રીતે રદ કરવામાં આવી છે। રાજ્યમાં બેવડી ઋતુ। હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થશે। વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમીનું પ્રમાણ રહેશે। હેલ્મેટ ઝુંબેશ। અમદાવાદમાં હેલ્મેટ વગર ફરતા સરેરાશ 6,700 થી વધુ વાહન ચાલકો દરરોજ દંડાઈ રહ્યા છે। ગુજરાતનો વાઘ। રાજ્યના એકમાત્ર વાઘ માટે મે જૂન સુધીમાં મધ્યપ્રદેશ કે અન્ય રાજ્યમાંથી માદા સાથી લાવવાની તૈયારીઓ તેજ કરાઈ છે। ભારત પાકિસ્તાન મહાજંગ। T20 વર્લ્ડ કપ 2026માં શ્રીલંકાના કોલંબોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ મેચ રમાઈ। ટોસ અને વિવાદ। પાકિસ્તાને ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી છે, પરંતુ મેચ શરૂ થતા પહેલા બંને કેપ્ટનોએ પરંપરાગત રીતે હાથ મિલાવ્યા ન હોવાથી વિવાદ સર્જાયો છે। વડાપ્રધાનનું નિવેદન। પીએમ મોદીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે બજેટ 2026 ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પને પ્રતિબિંબિત કરે છે। ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ એક્સપો। વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ એક્સપો 2026નું ઉદ્ઘાટન કરશે। ગુજરાતમાં બેવડી ઋતુ। ગુજરાતમાં વહેલી સવારે ગુલાબી ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। નલિયામાં તાપમાન 12 ડિગ્રી નોંધાયું છે। રાજકીય ગરમાવો। વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે આદિવાસી સમાજના પ્રશ્નો મુદ્દે કોંગ્રેસ છોડવાની ચીમકી આપતા રાજકારણ ગરમાયું છે। સાયબર ક્રાઇમ પર ત્રાટકી પોલીસ। દિલ્હી પોલીસે આંતરરાષ્ટ્રીય સાયબર સિન્ડિકેટનો પર્દાફાશ કરીને મોટા રેકેટને ઝડપી પાડ્યું છે।
કેદારનાથ ધામ કેદારનાથ મંદિરના દ્વાર આગામી 22 એપ્રિલ 2026ના રોજ ભક્તો માટે ખોલવાની જાહેરાત કરવામાં આવી છે. વિદેશ પ્રવાસમાં વિલંબ વિઝા મળવામાં થઈ રહેલા વિલંબને કારણે ગુજરાતી પ્રવાસીઓએ અત્યારથી જ ઉનાળુ વેકેશન માટે યુરોપનું બુકિંગ શરૂ કરી દીધું છે. ડંકી રૂટ કેસ અમેરિકા જવા નીકળેલા આણંદના યુવક-યુવતીના અપહરણ કેસમાં પોલીસે 3 એજન્ટોની ધરપકડ કરી છે. વસ્તી ગણતરી ભારત સરકાર દ્વારા 2027ની જનગણના માટેની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. રેલવે સુધારા ભારતીય રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે પુશ-પુલ ટેકનોલોજી અને નવા સુધારા લાગુ કરવામાં આવી રહ્યા છે. એસ જયશંકરનું નિવેદન મ્યુનિક સુરક્ષા પરિષદમાં વિદેશ મંત્રી એસ જયશંકરે ભારતની વ્યૂહાત્મક સ્વાયત્તતા પર ભાર મૂક્યો હતો. ગ્લોબલ વોર્મિંગની અસર ગુજરાતના હવામાન નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે ગ્લોબલ વોર્મિંગને કારણે આ વર્ષે ઉનાળો મોડો શરૂ થઈ શકે છે. બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન તારિક રહેમાન 17 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશના વડાપ્રધાન પદના શપથ લેશે, જેમાં ભારત સહિત 13 દેશોને આમંત્રણ અપાયું છે. અમેરિકામાં વિમાન દુર્ઘટના ટેક્સાસમાં યુએસ સેનાનું F-35B ફાઇટર જેટ ક્રેશ થયું છે, જો કે પાયલોટ સુરક્ષિત રીતે બહાર નીકળવામાં સફળ રહ્યો છે. ઈરાન અને ટ્રમ્પ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિવેદન બાદ મધ્ય પૂર્વમાં ઈરાન સાથેના તણાવમાં વધારો થયો છે. ચીનમાં વસ્તીનો ઘટાડો ચીનમાં સતત ઘટી રહેલી વસ્તીને પહોંચી વળવા માટે ત્યાંની સરકાર હવે રોબોટ્સનો ઉપયોગ વધારવા પર વિચાર કરી રહી છે. વિદ્યાર્થીનો મૃતદેહ મળ્યો કેલિફોર્નિયામાં ગુમ થયેલા ભારતીય વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવતા ભારતીય સમુદાયમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. સીબીએસઈની કડક સૂચના સીબીએસઈ એ શાળાઓને ધોરણ 10 અને 12ના પ્રેક્ટિકલ માર્ક્સ સમયસર અપલોડ કરવા આદેશ આપ્યો છે. ડેડલાઇન ચૂકનાર શાળાઓને ભારે દંડ ફટકારવામાં આવશે તેવી ચેતવણી અપાઈ છે. એર ઇન્ડિયાને 1 કરોડનો દંડ વેલિડ એરવર્થીનેસ પરમિટ વગર એરક્રાફ્ટ ઓપરેટ કરવા બદલ એવિએશન રેગ્યુલેટરે એર ઇન્ડિયાને 1 કરોડનો દંડ ફટકાર્યો છે. સુરક્ષા નિયમોના ભંગ બદલ આ કડક કાર્યવાહી કરાઈ છે. દિલ્હીમાં ટ્રાફિક ડાયવર્ઝન દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ પાસે વિશાળ જાહેર કાર્યક્રમને પગલે ટ્રાફિક પોલીસ દ્વારા મોટા પાયે ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યું છે. વાહન ચાલકોને વૈકલ્પિક રસ્તાઓ વાપરવા સલાહ અપાઈ છે. ભારતના એફટીએ ગેમ ચેન્જર કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે ભારતના 9 ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ એફટીએ દેશની આર્થિક પ્રગતિ માટે ગેમ ચેન્જર સાબિત થશે, જેનાથી વૈશ્વિક બજારમાં ભારતની પહોંચ વધશે. કેરળમાં હાથીના દાંતની ચોરી કેરળના પંગોડે મિલિટરી સ્ટેશનમાંથી 2 કરોડની કિંમતના હાથીના દાંતની ચોરી થઈ હોવાના અહેવાલ છે. આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મહારાષ્ટ્ર સરકાર ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ માળખું ખરીદશે. શિક્ષણમાં ટેકનોલોજીનો વ્યાપ વધારવા માટે આ નિર્ણય લેવાયો છે. સોના ચાંદીના ભાવમાં વધારો આંતરરાષ્ટ્રીય બજારની અસરોને કારણે ભારતીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં અચાનક ઉછાળો જોવા મળ્યો છે. રોકાણકારોમાં આ ભાવવધારાથી ચિંતા ફેલાઈ છે. મુંબઈ મેટ્રો પિલ્લર અકસ્માત મુંબઈના મુલુંડમાં મેટ્રો પિલ્લરનો સ્લેબ તૂટી પડતા 4 લોકો ઘાયલ થયા છે. એમએમઆરડીએ આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરી છે. જિલ્લા પ્રભારી મંત્રીઓની નિમણૂક ગુજરાત સરકારે નવા જિલ્લા પ્રભારી મંત્રીઓની નિમણૂક કરી છે. હર્ષ સંઘવીને ગાંધીનગર, વડોદરા અને ઋષિકેશ પટેલને અમદાવાદની જવાબદારી સોંપવામાં આવી છે. તામિલનાડુ મહિલા સહાય સીએમ સ્ટાલિન દ્વારા રાજ્યની 1.31 કરોડ મહિલાઓના ખાતામાં 5,000ની સહાય જમા કરવામાં આવી છે. આ યોજના આર્થિક રીતે નબળા પરિવારો માટે આશીર્વાદરૂપ બની છે. ગૂગલ સર્ચ વિશે રોચક માહિતી ગૂગલની શરૂઆત 1998માં થઈ હતી. તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગૂગલ પર પ્રથમ કયા શબ્દ સર્ચ કરવામાં આવ્યા હતા તે અંગેની વિગતો વાયરલ થઈ રહી છે. હાર્દિક પુરીના રાજીનામાની માંગ વિપક્ષી સાંસદોએ એસટીમ સાથેના કથિત જોડાણના મુદ્દે કેન્દ્રીય મંત્રી હાર્દિક પુરીના રાજીનામાની માંગ સાથે સંસદમાં હોબાળો મચાવ્યો હતો.
નેશનલ મ્યુઝિયમ યુગે યુગીન કેબિનેટે નોર્થ અને સાઉથ બ્લોકને હટાવી ત્યાં યુગે યુગીન ભારત નેશનલ મ્યુઝિયમ બનાવવાની દરખાસ્તને મંજૂરી આપી છે, જે ભારતની સાંસ્કૃતિક વિરાસત દર્શાવશે.